માર્ગ અને મકાન વિભાગના ક્વાર્ટર્સની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોઈ પ્રવેશ નિષેધનું બોર્ડ મૂકવામાં આવ્યું. ડભોઈ તાલુકા પંચાયતની બાજુમાં અને એસ.ટી ડેપોની સામે આવેલા સરકારી માર્ગ અને મકાન વિભાગના ક્વાર્ટર્સમાં રહેતા વિવિધ કચેરીઓના કર્મચારીઓ રહેતા હતા તે ઘણા સમયથી મકાનોને ખાલી કરાવી કદમ ઇમારત જાહેર કરવામાં આવી હતી જે હજુ સુધી નવીન બનાવવામાં આવી નથી અને આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોઈ પ્રવેશ નિષેધનું બોર્ડ મૂકવામાં આવ્યું છે પરંતુ આ બિલ્ડિંગમાંથી ઘણી બધી વસ્તુ સામાનની ચોરીઓ પણ થતી હોય છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકા પંચાયતની બાજુમાં અને એસ.ટી ડેપોની સામે આવેલી ઇમારત જે 30 વર્ષ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓના રહેણાંક માટે માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બનાવવામાં આવી હતી જેમાં કર્મચારીઓનો પરિવાર આ ઇમારતમાં રહેતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઇમારતને કદમ બતાવવામાં આવી છે અને કર્મચારીઓને મકાનો ખાલી કરાવી દીધા હોય અને આ બિલ્ડિંગ જર્જરિત હોઈ આ મકાનમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. આ ઇમારતને આજ દિન સુધી ઉતારીને બનાવવામાં આવી ના હોઈ કર્મચારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આ ઇમારતમાં જાણવા મુજબ અસામાજિક તત્વો દ્વારા સામાન અને વસ્તુઓની પણ રૂમોના મકાનના અંદરથી ચોરીઓ થતી હોય. અસામાજિક તત્વોના અડ્ડો બની ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વહેલી તકે લાગતા વળગતા વિભાગના અધિકારીઓ આ ઇમારતને ઉતારી નવીન બનાવે અને ફરી કર્મચારીઓ આ મકાનમાં પરિવાર સાથે રહેવા આવે તેવી લોક લાગણી કર્મચારીઓમાં જોવા મળી રહી છે.